ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ ચેનલ. તો અહીંયાથી આપણી ટ્રીપની શરૂઆત થાય છે હરિદ્વાર. સામાન પેક થઈ ગયો, 1 2 3. અમારા જો મેડમ રેડી થાય છે હવે. છોટા બાપુ હુવે છે, સૂતા છે હજી. આરામથી હમણાં એને સીધા જ ગાડીમાં બેસાડી દેશું. અત્યારે ફિલહાલ વાગ્યા છે અત્યારે 1:30 વાગ્યો છે. અહીંથી રાજકોટથી ટ્રેન છે 3 વાગ્યાની, અને અમદાવાદથી છે સવારે સીધી 10:30 વાગ્યાની યોગા એક્સપ્રેસ. એની ડિટેલ પૂરી મળી જશે તમને. ચાલો મળીએ આગળ. હાલો ભાઈ, થેલા બેલાનું થઈ ગયું પેકિંગ ગાડીમાં. હવે રવાના થશું. ચાલો ભાઈ, બેસશું હવે. હાલો બાપુ, હાલો હવે. આ અમારો છોટું છે, આવે રેલવે સ્ટેશન મૂકવા. દાંત કાઢે લે. હાલો, આ વિથ ફેમિલી બધાય. બોલો સોમનાથ મહાદેવ કી જય. ભાઈ, હરિદ્વારની ટ્રીપ ચાલુ થાય છે અહીંથી 10 દિવસ, અને મોજ મસ્તી જ કરવાની છે. પછી ફૂલ આનંદ. કા બાપુ? ગુજરાતી કરું કે પહોંચી ગયા છીએ આપણે અમદાવાદ. આ છે અમદાવાદનું રેલવે સ્ટેશન. આ છે આપણી ટ્રેન યોગનગરી ઋષિકેશ. डिनर के लिए ऑर्डर करना है આ છે કંઈક આપણું 3 ટાયર એસી B2. ભાઈ, ખરેખર મુસાફરી કરવી હોય તો આમાં જ કરાયો. આના જેવી મજા જ નથી. એકદમ મજા આવે. ભાઈ, 3 ટાયર એસીની જે જમાવટ છે ને, તો વાત જ કહેવાની. અંદર તમને એવી સગવડ મળે એને તમે ઘરમાં આવો. સોફા ને બેઠા બેઠા મસ્ત વ્યૂ એન્જોય કરો બહારનો. બેડશીટું આપે અને ટોટલી બધું છે. સોફા હા જોવા ફૂલ મોજ આવે ને આવું એટલે. એને એસીમાં મસ્ત બેઠા જાઓ તમે. ટિકિટ તો કાંઈ નહીં યાર, હાવ મફત ના ભાવે. છેલ્લે કહીશ તમને આની ટિકિટ સાવ મફત છે. અમદાવાદથી ડેઈલી સર્વિસ ઉપડે, ડેઈલી સર્વિસ. યોગનગરી ઋષિકેશ. જે ભાઈ આની જે સગવડ મળે છે ને, હું તો આ બીજી વાર આવું છું. ગયા વર્ષે પણ આવ્યો હતો, હું હરિદ્વાર ગયો હતો ત્યારે આ જ ટ્રેનમાં ગયો હતો. આજ 3 ટાયર એસી એવી મજા આવે. બનાવી કહી દીધું ઓર્ડર આપી દીધો. આ બધું રેલવે સ્ટાફ, જમવા ઉમવાનું બધી સગવડ છે ને. બાકી આવી ફેસિલિટી ક્યાં મળે?
અને હાવ એટલે હાવ મફતના ભાવ હાવ એટલે હાવ મફતના ભાવ કહીશ તમને પ્રાઇસ કહીશ નહીં દઈ દીધો ઓર્ડર દઈ દીધો ભાઈ જમવા મમવાનું બધું અને એકદમ ફર્સ્ટ ક્લાસ તમે એમ કહો પંજાબી ખાવું તો પંજાબી આવે ગુજરાતી ખાવું તો ગુજરાતી આવે જે મગાવવું આવે પુલાવ ધીમાની બધું અને ટોટલી બધું કિચનમાંથી આવા લોકોના રેલવેના કિચનમાંથી આમાં ટ્રેનમાં જોયું છે કિચન એનું જમવાનું આવે ભાઈ હું વાત કરું મજા આવે એ આમાં 24 કલાક કેમ ખપાઈ જાય તમને ખબર ન પડે આ જો આ ટીણિયા મીણિયા જો છે ને ખપાની બારી હતું તું મારો આવો જ છે આમ હમણાં કાંડ કરતો જાય મારી આની પાછળ જ મારી છે સીટ મારું ફેમિલીની યાદ છે એવો હે ને કાંડારો ભાઈ વાત જવા દો તમે આપણે અત્યારે ક્રોસ કરી છે સાબરમતી રિવર પણ જો એક નજારો અલગ જ છે નહીં અમદાવાદ તો અમદાવાદ જ છે ભાઈ હોય તારી યાદ નહીં જજો બાપા બાપા અને માણા મરી જાય હો ભાઈ હડકું પકડીને ઊભું પડે એ જી અમદાવાદ તો ભાઈ આવી ગયા છે આપણે ઉપર આપણા બેડ તરફ હા આ છે કંઈક આપણું સેટઅપ આવી 3 ટાયર એસી હોય એક બ્લેન્કેટ મળે ઓસીકું મળે પાથરવાની બેડશીટ મળે નેપકિન મળે બધું છે ચાલો હવે સૂઈ જાય પછી ઉઠીને મળી જાય ચાલો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે હરિદ્વાર રેલવે સ્ટેશન જો અમારા છોટે બાપુ હા બાપુ આમ જો ક્યાં તું બેઠો ભાઈ હે હે ચાલો ભાઈ હવે રેલવે સ્ટેશનની બહાર નીકળશું અને જશું કચ્છી આશ્રમ આ છે આપણી ટ્રેન યોગનગરી ઋષિકેશ એલિવેટરમાં ચડી જાય ને સીધા ચાલો મળીએ બહાર હરિદ્વારથી જેવા જ બહાર નીકળ્યો જો સુંદર મજાના મહાદેવના દર્શન થાય કંઈક યુનિક જ બનાવેલું છે નથી આ છે હરિદ્વાર રેલવે સ્ટેશન મહાદેવની 2 મૂર્તિ બનાવેલી છે બોલો હા એ 4 વાગે આવશે આપણે અત્યારે વયા જાય કચ્છીએ બાંધીને ના ના રિક્ષા બાંધીને જ જવું જોઈએ આ છે મહાદેવની મૂર્તિ હરિદ્વાર રેલવે સ્ટેશન જો આ બધા રિક્ષાવાળા બાપ લોક જો મારા દીકરા બધા કાંઈ ઘટે નહીં હો ભાડું એના બાપનું એમ કહે 500 એટલે 500 તો આ 300માં આવે છે આ જો યાર શું મસ્તીનો નજારો છે યાર મહાદેવને જોઈને કંઈક અલગ જ આનંદ આવે હે
हम चले हरिद्वार ત્યાં જ બેઠા બરોબર છે ये भैया ने बोला सब आदमी आ जाएंगे लेकिन उसने सही में करके दिखाया पैसे नहीं दिए पर आपने पैसे पूरे नहीं दिए तो गाड़ी में कर दिया अरे 6 लोग तो आ जाएगा ना यार एक गाड़ी में, दूसरी करने की क्या जरूरत है? भैया 3 बच्चे भी थे तो बड़ी गाड़ी है, अगर छोटे होते 2 ही करनी पड़ती है आपको। हाँ लेकिन आदमी समझ नहीं रहा ना इसी को। अरे यार वो मेरा दोस्त है नहीं, ऋषिकेश लेके गया किसी को। उस पे ऐसी गाड़ी है। हाँ ये ऐसी है। हाँ तो फिर उसमें ये 2 करनी पड़ती है, एक और करवाता हो आपके अपने पैसे बचा दिए। अब दिक्कत हमें है ना, अगर कहीं चलान वगैरह मिल गया वो कहेगा उतनी सारी में बैठा रखी। कोई चलान नहीं काटेगा। अरे भैया कोई भरोसा नहीं टाइम का। अरे भैया बीजेपी की सरकार है, चलन तो कटना ही है। बस क्यों डर है हमारा। તો ભાઈ પહોંચી ગયા છીએ આપણે અત્યારે ચિત્રકૂટ ધામ. આ છે ચિત્રકૂટ ધામ આશ્રમ. બસ અહીંયા જ રોકાવાના છે. ત્યાંની પહેલાં અમે ગયા વર્ષે આવ્યા ત્યારે અહીંયા જ રોકાણા હતા. બહુ મસ્ત જગ્યા છે રૂમ, એટલે તમે જો 5 સ્ટાર હોટલ ટૂંકી પડે. બહુ મસ્ત રૂમ છે, હોલ ને એમાં ગઈ વર્ષે કથા બેસાડી હતી. અહીંયા ઉપર તો કથાનો હોલ છે આખો. આ જોવો મહાદેવ. કાંઈ કહેતા નહીં, હમણાં રૂમની ટૂર આપું તમને, બહુ મસ્ત છે. 2 चाहिए ना चाचा? हाँ 1 निकाला ना. 2 चाहिए ना, 2 रूम है ना. हाँ अरे वो एक बाल्टी ले लो ना, वो एक रूम में नहीं है बाल्टी, बाथरूम में. हाँ अरे भाई जय हनुमान जी. ભાઈ અહીંયા એક છે ને રોકાવાની મજા જ અલગ છે. ક્યારેક આવો તો આવજો. ચિત્રકૂટ ધામ ભારત માતા મંદિરની જસ્ટ પહેલાં છે. બહુ સારી સગવડ છે, કાંઈ ઘટે નહીં, એમ તમને મજા જ આવે છે રહેવાની. આજો આખી લોબી છે, જો આ છોકરાઓ રમે. તમારું ટીણીયું આવ્યું. પપ્પા પપ્પા છે ખેપાની હે ને બાકી. હા હા માં, હા માં દીકરો. બસ બસ હરવે 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 હરવે. શું થયું હે, શું થયું? હા કીધું કીધું આપે જ છે ને બાકી કાંઈ ઘટે નહીં. મારો દીકરો તરત આવે દોડીને. પપ્પા પપ્પા કરતું કરતું તરત પહોંચી જાય. ચાલો હાલો હમણાં આપી દઈએ હો. આજો આજો શેતાન, શું કરસ તું? હે જો આ અમારા મોટા ભાઈ છે, અમારા ભાભી. નમસ્કાર મિત્રો. ક્યાં તમે આવ્યા છો ભાઈ? હે હા એમ હરિદ્વાર, દેવોની ભૂમિ હરિદ્વારમાં આવ્યા છે ભાઈ ફરવા. આજો આજો આજો, જોઈ લે જોઈ લે. આ નકડા પતંગ ગઈ, પતંગ પતંગ. છે ને બાકી નોટો અઘરી. હે તો ભાઈ આ છે કંઈક રૂમ આપણો. એસી બેસી બધી સગવડ આપે છો ભાઈ. આ છે બાથરૂમ. શું તારે કરવું છે? હે ગુંડેશ એ બંધ ન કરતો, બંધ ન કરતો, લાગશે ઓલાને. તો ચાલો ભાઈ મળીએ આગલા વ્લોગમાં. આ વ્લોગને અહીંયા જ ખતમ કરશું અને મળશું આગલા વ્લોગમાં. તમને આગલા વ્લોગમાં હું દર્શન કરાવી દઈશ.
હરકી પોળી ગંગા આરતીના. તો આમનો જોડા રહેજો. ચાલો મળી આજો. જો જો જોઈ લો. જો હું જોઈ ગયો. હા પતંગ જોઈ ગયો. આપણું તેણીયું છે મારું. જો કેમ છે પણ. ચાલો ભાઈઓ મળીએ પછી. બાય. કીધું તો બાય.